આશ્ચર્ય પ્રસંગ આપને ફરમાઈશ એટલે કરું છું. ગાંડીગીરની ધરતી, એક ચારણનો નેહડો, અને ગીર છે ને બાપા, એ તો માલધારીઓનું મયર છે, માલધારીઓનું પિયર છે, મયર છે. એવી ગાંડીગીરની ધરતીની માલિકો ચારણનો નેહડો, અને એમાં ઢોરની માલિકો હાકડાનો રોગ આવ્યો. મરકી કહીએ ને આપણે મનુષ્યમાં, આમ ખેડૂત સમજી જાય અમારે હાકડાનો અર્થ ન કરી દેવો પડે. એ રોગ આવ્યો અને 1 દી 2 દી 3 દી થતા એક ખીલાથી ઢોર મંડી ગયા ઉઠવા, ખીલા મંડી ગયા ખાલા થવા, નેહડા મંડી ગયા ખાલી થવા. અને એક ગરીબ ચારણ થોડીક બેહું હતી, 3 દીની માલિકો તો ખીલો ખાલી થઈ ગયો. એક પૂછડું નો રહ્યું, એક પૂછડું નહીં હો. જે નેહડાની માલિકો આમાં આટા મારત્યું ને એને ધૂળી ઉડવા માંડી. ચારણ હાલતા 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 એક નદીને કાંઠે ગયો, જાંબુર નદી. અને જાંબુર નદીને કાંઠે જાંબુર નદીને કાંઠે ગયો. મચ્છિયારા જાંબુર નદીમાં આમ ઝાડ નાખીને બેઠા હતા. સમજાય વાત? તો ઝાડ નાખી અને મચ્છિયારા બેઠા હતા. એ કાંઠે ઉભી અને ચારણે કીધું કે મિયું માગન દીતીયું અને રૂંધતીયું આરા. આ જળ જાંબુર ને હવે માણો મચ્છિયારા, મિયું માગન દીતીયું અને રૂંધતીયું આરા. મારી ભેહું આમાં બેહત્યું તેથી માઇટલાન રહેવાની જગ્યા ન જડતી. હે મચ્છિયારા, મારે આંગણે નથી તે તમે આજ બેઠા. ઝાડની ક્યાં વાત કરો, માઇટલાન રહેવું જ ન જડે, મારી એટલી હતી. આ જળ જાંબુર ના હવે માણો મચ્છિયારા. રોતો 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 તારણ ગીરી આવ્યો, ખાટલે બેઠો. આઈ મને એમ થયું આ જીવશે નહીં, આ બેહું વિનાનો જીવશે નહીં. રોંઢાણ ટાણે જઈને કીધું ભણું ચારણ આમ કેટલાથી કાઢે, શું કરું? મારે આંગણે પૂછડું ન રહ્યું. એક બહેના ડોળા જેટલું દૂધ દેતી હોય એવી એકાદી હોત ને તો આપને ચોરીને ખાઈ જાય, આપ ચોરીને ખાઈ જાય. પણ એક ન રહી, શું કરું? એક કામ કરે, શું તાલાળા જાય, અડીખે માયર છે, તને એક ભેંસ દે. એક ભેંસમાં આપણે વરહ કાઢી નાખ્યું ચારણ, 5 વર્ષમાં ખાડું થઈ જાય. ભણું મને ગાતા ન આવડે, મને વાર્તા કરતા ન આવડે, મને વાત કરતા ન આવડે, મને દુઓ કહેતા ન આવડે. અને મારે જઈને કેવું હું કે તારે કાંઈ કેવું નહીં, હું તને શીખવાડું નહીં, તું ગોખતો ગોખતો જા. હું તને એક દુઓ શીખવાડી દઉં, એ ગોખતો ગોખતો જા. અને આઈમાં એ દુઓ પાસે બેહી અને કડી 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 કરી અને હાન થયું ને ત્યાં દુઓ શીખવાડ્યો. અને ચારણ ભૂલી ન જાય ને એટલે રાત આખી દેખે રાખ્યો, ભૂલાય નહીં ને, રાત આખી દેખે રાખ્યો. અને પોણીક રાતનો પલો ભાંગ્યો અને ચારણ ગાંડીગીરની માલિકો હાથમાં લાકડી લઈ અને ઉપડ્યો. બાપા એ ગાંડીગીર એ હવદની ડણકો, આંબા આંબળીઓ, ઉમરિયું, ખેર ખીજડીયું, બોરડિયું, કે હોડા કડિયું, વાખા ખડિયું, એમની કડિયું આવડ્યું. એમાં હવદ ડણકો દેતા હોય, હા, વિહક બેહુની સાય ફેરી ફરતી હોય, હું 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 જે થતું હોય એવો હવદ મેઘાણીના શબ્દોમાં કહીએ તો સાવધ કરજે વંડા વનનો રાજા કરજે કટપાતાડી તો કરજે મફાડી માતા તો કરજે જાણે તો નાનો એવો સુંદર કરજે ભવરના દાડા માંગે લંગરના ગાડા માંગે કવિના ખેતર માંગે ચાંદના પાછો માંગે ગિરિયોની ગોહર માંગે ગોનો આંગણો કોરોને યા ઘેરો કરજે છતર કંપે જડબા ફાડે ચંદ્ર જાણે દાતા ફાડે જમરા જાના દ્વારું ગાડે પૃથ્વીના પાતાળું
दाल लहला करती दिखतावे बंदर का दांत बनावे बहादुर उठे तो आहिर उठे बाले काठी उठे गरगर माथी माटी उठे के वो हद्रबारी उठे बुखारो खानारो उठे देना देनारो गायो रखवालो उठे चाल पर के उभो रे दे चारण कन्या 14 वर्षની ચારણ કન્યા બાળી ઘોડી ચારણ કન્યા હાથ લોડી ચારણ કન્યા ડુંગરિયાની ચારણ કન્યા લોબડિયાની ચારણ કન્યા तारो बड़वीर भाई को भाई बैठी भाई को सिंह तारो बड़वीर भाई को આવી ગાંડી ગઈ ચારણ હેલો જાય ધીમા 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 ઢગલા ફેરે જાય નદીઓ વટાવતો જાય ડુંગરથી કરતી ઘાટ કરતી પટ્ટી પટ્ટી યા ઘટી યા મે ઉઠતી જાણ કરતી પટ્ટી પટ્ટી તારા કરતી ઢગલા ભરતી જાય કરતી ગાંડી ગીરની ધરતીને વટાવી અને ચારણ તાલાળાની ધરતી ઉપર ઉતર્યો હવારનો પહોર નારાયણ ઉદિત થયા અડીખા એરને આંગણે જઈ અને ઉભો રહ્યો બે ત્રણ મહેમાનો ઓસરીની પાયરે બેઠા બેઠા દાંતણ કરે પડખે પાણીના કળસા પીડ્યા છે અને 3-4 જણા દાંતણ કરે હવે આ ચારણને એવી કાંઈ ખબર નહીં બાપા કે ડેલીએ દાયરો બેહે ને પછી જવાય ને પછી મગાય ને પછી આઠલાંબો કરે ગાંડી ઘરનો ચારણ કાંઈ ખબર નહીં એટલે પરબારો ડેલીમાં જઈ અને ડેલીએ જઈ કાનમાંથી હાથ મૂકી અને ચારણે દુવો ફટકાર્યો કે તું રાખસ તો ઈરસે અને મારે રેણાક ઘર રીસે નહીં આમાં દુબાર પણ દિશે એ મારે ચાંદર વિનાનું ચાંદરા મારે દુબાર પણ જોને દિશે આજ ચાંદર વિનાનું ચાંદરા હોંડા ચાંદરાને આંગણે ચારણે આવી દુઓ કીધો સાંભળજો મિત્રો મહેમાનો આવ્યા હતા અને દાંતણ કરતા હતા એમાંથી એક મહેમાને એટલું કીધું ખોંડાભા દુઓ સમજાણો એ કે આ દુઓ સમજાણો એનો અર્થ સમજાણો કે આ અર્થ સમજાણો ભેહ માગી કે એમ નથી કેતો એમાં હજી કંઈક ઊંડું છે સમજાણું એ કે હું સમજો એમ તમે સમજ્યા આંતર અંદરની વાતો તમે જોવો હા હા એની વાતો નથી હું ધારું તમને સવાર સુધી પેટ પકડાવીને હાવી હગું આમાં જિંદગી કાઢી મેં સંતો બેઠા આવા વ્યક્તિ બેઠા એટલે કેવું પડે સમજાણું દુવો કે હા હું સમજો એમ તમે સમજ્યા કે જરાક ફોલો પાડો તો ખબર પડે કે ફોલવામાં જ એટલો કે આ દુવો આ વ્યક્તિનો નથી આ દુવો
આ વ્યક્તિનો નથી. કે તમને શું લાગે એ કે આ દુઓ પુરુષનો નથી, આ દુઓ કોઈક બાઈ માણસનો છે. બાપુ સમજદારી કહેવાય. શામજી બાપુના 10 દુઆ બનાવીને મારા ફાધર, આ બધા જરા પ્રોગ્રામ કરેલા, મારા ફાધર 10 દુઆ બનાવીને ગયા. શામજી બાપુ 5 વાગે આવતા, એની પહેલા મારા ફાધર આટા મારે. એમાં કવિ કાન ભેળા થયા. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, જેને લખ્યો કવિ કાન ભેળા થયા. ભીમભાઈ ભીમભાઈ ખુશીથી કે બાપુ કવિ કાનને કે પધારે ને એટલે એક પ્રસાદી લઈને આવ્યો. કે શું? કે 10 દુઆ શામજી બાપુના લખીને આવ્યો છું. કે ભીમભાઈ 10 દુઆ હારા ન લાગે. દુઆ છે ને કે 20 હોવા જોઈએ તો 20 કહેવાય, 52 હોય તો 52 કહેવાય, 72 કહેવાય, 76 કહેવાય, 100 હોય તો શતક કહેવાય, અને 700 દુઆ હોય તો સત્સય કહેવાય. મેં નટુભાઈ રણમલભાઈ ભાટોને સંબોધીને જે ગ્રંથ લખ્યો 700 દુઆનો, એને સત્સય કહેવાય. 700 હોય તો સત્સય કહેવાય. 10 હારા ન લાગે ભીમભાઈ. અરે કવિ કાન 10 તો માંડ બને, હવે આમાં 20 દુઆ ક્યાંથી થાય? એ હાલો ને આપણે બે ભેરા થઈને બનાવી લઈએ. હતાદાર પાછળ જ્યાં શ્યામ ઘાટ વડલો છે, જે ભૂત વડલો, ત્યાં બેઠા બે શંકરના ડેરાને ઓટે, અને બે કવિઓએ ભેળા થઈ અને બીજા 10 દુઆ બનાવ્યા. એ 20 દુઆ તૈયાર થયા. શામજી બાપુ પધાર્યા કે બોલો બોલો. શામજી બાપુનો સ્વભાવ એવો હતો, એ બેહો ભાઈ, બધા બેહો બેહો, જો કવિઓ આવ્યા છે, આગળ ક્યાંક આપણને સંભળાવશે, બધા બેહો બેહો. દર્શનાર્થી બધાને બેહાડ્યા. બોલો બોલો કવિ કાંઈક બોલો, કાન કાંઈક બોલો. કે બાપુ આજ હું નહીં બોલું, ભીમભાઈ કંઈક પ્રસાદી લઈ આવ્યા છે. કે બોલો ભીમભાઈ બોલો. કે બાપુ થોડાક દુઆ બનાવ્યા છે, બોલો. એ 20 દુઆ મારા ફાધર બોલ્યા. 20 દુઆ બોલ્યા ને ત્યારે શામજી બાપુ એટલું કીધું, ભીમભાઈ મને એમ લાગે છે કે આ 2 કવિઓએ ભેરા થઈને દુઆ બનાવ્યા હોય. આ સમજદારી હતી, આ સમજદારી હતી. અટાણ બજરંગદા બાપાની ટોપી જલારામ બાપાની, જલારામ બાપાની ટોપી બજરંગદા બાપાની, કેનું ગીત ક્યાં જોડે કાંઈ નક્કી નહીં. હવે સાંભળજો મારો મૂળ મુદ્દો. હું ડાબા દુઆ સમજાણો કે આ દુઆ પુરુષનો નથી, આ દુઓ બાઈ માણસનો છે. કે કેમ જાણ્યું? કે આ દુઆમાં શબ્દ આવ્યા કે તું રાખે છે તો રીશે, રેણાક ઘર રીશે નહીં. મારો ઘરધણી નહીં રીએ, આ ઘરધણી નહીં રીએ એમ બાઈ માણસ જ કહી શકે, પુરુષ નો કહી શકે. એટલે દુઓ છે ને એ બાઈ માણસનો છે, પુરુષનો. ધીમો 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 ચારણ ની વાત કરતા કરતા હુંડા ચાંડેરાએ જાણ્યું કે એકલો ચારણ છે, ઘરનું માણસ છે, સૈયા છોકરા કાંઈ છે નહીં. એટલે જો આજ એક ભેંસ દે કે 2 ભેંસ દે, ઘરની માલિકોને રોગ આવ્યો છે, કાલ મરી જાય ભેહું, ચારણ પાછો માગવા નહીં આવે. એના કરતાં આઈમાં એકલા ઘીરે છે તેડી આવી તો વરહ કાઢી નાખીએ. ટૂંકમાં વાતને લંબાવું નહીં. હવે ચારણને વિનંતી કરી, આઈમાં તેડી આવ્યો. વરહદી રોકાણા, વરહ પૂરું થયું, સારું ચોમાહું થયું. એટલે હુંડા ચાંડેરાને ચારણે એટલું કીધું કે મામા હવે રજા દિયો. એટલે ઘીરે જઈએ. કે ચારણ ઓલો દુવો કીધો તો એ દુવો ફરીવાર કે, અને ફરીવાર કીધો તું રાખી છે તો રીશે, રેણાક ઘર રીશે નહીં, દુબર પણ દીશે, મારે ચાંદર વિનાનું ચાંદરા. અને કીધું મામા એક ભેંસ દે તો જિંદગી કાઢી નાખો. કે ચારણ વાંભ નાખતા આવડે? વાંભ નાખતા આવડે? કે ચારણ છો વાંભ નાખતા તો આવડે ને. કે તમારું ખાડું બેઠું છે પાટમાં, વાંભ નાખ, જેટલી ઊભી થાય એટલી દીધી. એને માદન લૂંટાયું કીએ. આમ ગોહલવાડનો દાયરો મને આમ દેખાય છે, આમ બેઠો છે આ બધું, એટલે યાદ આવશે ને. બાપુ છેલ્લું માદણ કોને લૂંટાવેલું? કોઈની યાદ હોય તો? આ યુવાન મિત્રોને ખબર ન હોય માદણ લૂંટાવું એટલે હું. જેટલી ભેહું હોય એને ખાડામાં બેહાડવાની, બારોટ પાસે નામ મંડાવ્યું હોય બારોટને, ચારણ આવ્યું હોય તો ચારણને વાંભ નાખવાનું કીએ. પાડો ઈંધાણું રાખે ને વાંભ નાખે, અને પાડા પહેલા જેટલી ઊભ્યું થાય ને એટલી દાનમાં દે, અને માદન લૂંટાયું કહેવાય. એ છેલ્લું માદન લૂંટાય. હું તો બાવું મોભે દીકરાના નામ મંડાવ્યા ને તેથી કવિ કાગની હાજરી, મેરુઆપુની હાજરી, અને જેસુર દેવે વાંભ નાખી હતી. જીવાભાઈ ડીવાયસ એના ઓરણથી પાડો ઊભો થયો હતો. હમણાંની વાતો છે સાહેબ. હવે આ વાતને હું લંબાવું નહીં. ચારણ વાંભ નાખ, ટૂંકમાં વાંભ નાખી, ભાગમાં હતી એટલે ભેહું ઊભ્યું થયું. ચારણ લઈને હાલતો થયો. આઈમાને ગાડામાં બેહાડી અને હુંડો ચાંડેરો મૂકવા ગયો. રસ્તામાં નદી આવી. એ રસ્તાની માલિક હવે સાંભળ્યું તો છેલ્લી ઘટના. નદી આઈમાં એ કીધું મારે પાણી પીવું છે. ગાડું ધરમાં ઊભું રાખ્યું. આઈમાં હેઠા ઉતર્યા.
પાણીનો ખોબો ભર્યો, 2 ખોબા પાણી પીધું. સામે ભેખડ, અને ભેખડની માલિકોર એક ખોપરી, અને ખોપરીની માલિકોર ધૂળ ભરાયેલી, અને ધૂળમાં ચોમાહાનો પેલો વરસાદ પીડ્યો તો એટલે સૈયાના કોટા ફૂટ્યા હતા. બાપુ આખું દ્રશ્ય સમજાય તો ક્યાં? સૈયાના કોટા ફૂટ્યા હતા. એ ખોપરીને લઈ અને આઈમાએ ફૂંડા ચાંડેરા હામાં અડીખામાં આયર સામે આમ ખોપરી કરીને કીધું, સુંદરાબા આ જોશ આમાં એ માણાની ખોપરી છે કે એને એમાં કાંઈ છે કે માં એમાં ધોળી ભરાણી છે અને એમાં સૈયા ઉગ્યા છે, એમાં સૈયા ઉગ્યા છે એટલું કીધું ને તે નદીના પટમાં આઈમાં એ ઉભા કીધું તું કે યા વરહે યાહીર યને અમને રૂરૂમાં રાખત નહીં તો વગર પાણીએ જોને વીર આમાં સૈયા ઉગી જાત ચાંદરા વરહે આહીર અમને રૂરૂમાં રાખત નહીં. આમાં તો પાણી પડ્યું ને ભાઈ સૈયા ઉગ્યા. અમારા 2 માણાની દિશા થઈ હોત ને કે આમાં વગર પાણીએ વીર આમાં સૈયા ઉગી જાત ચાંદરા. આ જગદંબાના શબ્દો, આ ભગવતીના શબ્દો, આ હીરોની દાતા. આ સમજદારી જુઓ કેને કહેવાય, એને એની મરમ કેને કહેવાય, કોણ દતાઈતા ભગવતીનો જુઓ. એ જગદંબાની એક સ્તુતિ. આ ભરજો, ખૂબ ભરજો. મેં વચ્ચેમાં વાતો કરી તમને અટકાવ્યા હતા, ખૂબ ભરજો. ફરમાઈશ તો 2-3 આવ્યું, હવે અત્યારે નથી લેતો, પણ ખૂબ ભરજો. કે 9 લાખ લો પડી જાડીયું ભેડીયું મડીયું મઠડે રાત છેટા ખાલી આમાં વાત ન કરતા. મારા બાપા કોકને દઈ દીધો, તમે ન આવ્યો તો કોકને આપી દીધો, ભેરા કરીને લઈ જાય એક જણો. 9 લાખ લો પડી જાડીયું ભેડીયું મડીયું મઠડે રાત 9 લાખ લો પડી જાડીયું ભેડીયું મઠડે રાત રમે કર હે મટી જોડીયું પાડીયું તાડીયું 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 ન ફતે 9 લાખ લો પડી કાગલ રજલ મોગલ પીઠોડ બાઈ મળી એમાં કરણી જીવની બાલવી પલાળ વડી પુટ ભવાની સાત પડી વડી વિપળી દેવલ કોળવર વાળી ખમા ખમા ખોડી યાર ભમે 9 લખાયેલો બડી યાડી જો ભેડી જો મળી જો મઢડે રાત રમે માડી મળી જો મોણીએ રાત રમે માડી તાતણી આધર દોરાડીયું જોગ જોગણીયું રંગ રઠાડીયું રસ રમે નવરાત નવેલીયું બુઢિયું બાળક સંતાયેલીયું સાત રમે એવા મઠડે કારણ લાખો એવા મઠડે આવીને કારણ લાખનો સોનલ મને પાઈ ન મિલો. બાપુ મઢડા આઈ હોનબાઈ માના તરણની માલિક મસ્તક નમા. 1 જ મિનિટ ભાઈ.
સોનભાઈ માના ચરણની માલિક મસ્તક નમાવી અને હેમંતભાઈ એક ડીવાયએસપી એટલું કીધું, હું નામ ન ભૂલતો, જીવાભાઈ હતું નામ, કે માં આશીર્વાદ આપો એટલે મને એક ચંદ્રક મળી જાય. કે બેટા એવું શું કામ કરવા જાય ચંદ્રક મળે? કે માં કામ પૂરું કરીને આવું તો સરકાર એક ચંદ્રક આપે. તમારી ભાષા હું કે ભગવાન જાણે અહીં આ મેડલ ચંદ્રક આપી દે. કે બેટા એવું શું કામ કરવા જાય ચંદ્રક આપી દે? કે માં એક બારવટિયાને પકડવા જાઉં છું, બારવટિયાને પકડીને સવારે હાજર કરી દઉં એટલે સરકાર મને એક મેડલ આપે. એ કે કોને પકડવા જા? કે માં ભૂપતને પકડવા જાઉં છું ને સવારે ભૂપતને પકડીને હાજર કરી દઉં એટલે સરકાર મને એક ચંદ્રક આપી દે. એટલે હુનબાઈમાં કીધું દીકરા એક દી મોડો પડ્યો. કે કેમ? કે આશીર્વાદ કાલે ભૂપત લઈ ગયો. જબર જોરાડીયું જોગ જોગાણીયું રંગ રખાડીયું રાસ રમે નવરાત નવેલીયું કોઠીયું બાળો પડતમ થાયેલું સાત રમે એવા મધડે આવેલું ચારણ રાખો. એવા મધડે આવેલું ચારણ રાખો નું સોટલ માને પાઈ નમે નવ લખાયેલો પડી જાણીયું ઘડીયું મળીયું મધડે રાસ રમે નવ લખાયેલો પડી જાણીયું આ બધું રમતની વાતો નથી, આ સામાન્ય વાતો નથી. ગોરખનાથ ખીચડી લેવા ગયા હજી પાછા આવ્યા નથી, જ્વાલામુખી એમના મધ્ય છે. બાપુ અંગ્રેજો કાંઈક મરી ગયા મથામણ કરી કરીને, ગેસ નીકળતો હોય છે ને ગંધરક નીકળતો હોય છે ને માથે લોખંડ મારી મારીને મરી ગયા, છતાં એ લોખંડ હોહરવી નીકળી. ક્યાંક જાવ ઉત્તરાંચલમાં, હા નાથ પાસે આવ્યા જ નહીં, એ ગયા. આ સામાન્ય આ બધું તો વિજ્ઞાનની બુદ્ધિમાં ન ઉતરે સાહેબ. મારે કડી પૂરી કરવી છે પણ મને થાય કે આ બધું વિજ્ઞાનની પટ્ટીમાં ન આવે. સિંહણ ખાદ ખાય, ભૂંડણી ગારો ખાય ને આપણી જનતા દૂધપાક ખાય તો એ ધાવણ ધોળું જ થાય. અને હંચો ક્યાં આમાં આવ્યો છે એ આજની ઘડી વિજ્ઞાન નથી ગોતી ગયું. કારણ માતૃત્વ પરાકાષ્ઠાએ પહોંચે ને તેથી લોહીનું ધાવણ થઈ જાય છે. માતૃત્વની શક્તિ પરાકાષ્ઠાએ પોતે, પ્રેમ પરાકાષ્ઠાએ પોતે ત્યારે લોહીનું ધાવણ થઈ જાય. અને એ પરાકાષ્ઠાને વંદન કરવા દેવતાઓને આવવું પડે. અને કોણ કોણ આવે? માડી શેષ મહેશ ગુણેશ દિનેશ સુરેશ ઉદય હોય ધ્યાન કરે એમાં અક્ષર કેન્દ્ર ચારણ નારદ મુનિ ગાન